હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પ્રેશર કુકરમાં પરફેક્ટ માપ સાથે એકદમ છૂટું છૂટું ઓરમું એટલે કે ફાડા લાપસીની રેસિપી. તો આવો આપણે એકદમ ક્વિક એવી રેસિપી ચાલુ કરીએ. તો સૌપ્રથમ આપણે ગેસ ઉપર એક પ્રેશર કુકર મૂકી દીધેલ છે. એમાં આપણે 1 વાટકી જેવું ઘી એડ કરી દઈશું. ઘી આપણું હલકું એવું મેલ્ટ થાય અને ગરમ થાય એટલે આપણે અહીંયા લાપસીના ફાડા એટલે કે ઘઉંના જે ફાડા આવે છે તૈયાર માર્કેટમાં મળે છે એ મેં લીધા છે. તમે ઘરે પણ આના ફાડા કરી અને લાપસી બનાવી શકો છો. તો અહીંયા મેં 1 વાટકી ફાડા લીધા છે. આ રીતના આ વાટકીના મેજરમેન્ટથી જ આપણે ચાલશું એટલે પરફેક્ટ એકદમ છૂટું છૂટું એવું ઓરમું બની અને રેડી થશે. તો અહીંયા ઘી ગરમ થઈ જાય એટલે આપણે લાપસીના જે ફાડા છે તે એડ કરી દેવાના છે અને સારી રીતના આપણે એને 5 થી 7 મિનિટ માટે આ રીતના સાતળવાના છે. આ રીતના આ પ્રોસેસ કરશું એટલે આપણા જે ફાડા લાપસી છે તે એકદમ છૂટી છૂટી અને ખૂબ જ ટેસ્ટી બની અને રેડી થશે. તો આ રીતના આપણે કન્ટિન્યુ મિક્સ કરતું રહેવાનું છે અને ફાડાને આપણે સાતળવાના છે. 5 થી 7 મિનિટ આપણે આ પ્રોસેસ છે તે કરવાની છે. તમે જો 6 થી 7 મિનિટ થઈ અને આ રીતના આપણા ફાડાનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે અહીંયા જે ભાવતા હોય તે ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે. તો અહીંયા મેં બદામના ટુકડા અને અહીંયા આપણે કિશમિશ એટલે કે સૂકી દ્રાક્ષ લીધી છે. બંનેને આ રીતના 2 મિનિટ સુધી સાતળશું. આ રીતના લાપસીના ફાડાનો કલર ચેન્જ થાય અને દ્રાક્ષ છે તે ફૂલી જાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. ટાઈમ જોઈએ તો 2 મિનિટ જેવો ટાઈમ થયો છે. હવે આપણે જે વાટકીથી ફાડા લીધા હતા એ વાટકીથી આપણે 1 વાટકી ગોળ એડ કરીશું. પણ આપણે જ્યારે ગોળ એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે અને આ રીતના ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી સતત એને મિક્સ કરતું રહેવાનું છે. આ પ્રોસેસ છે તે ગેસની ફ્લેમ છે તે બંધ કરી અને કરવાની છે. જો ગેસની ફ્લેમ ચાલુ હશે તો ગોળ છે તેનો પાયો થવા લાગશે અને લાપસી છે તે સારી નહીં બને. એટલા માટે આ ગોળ એડ કરવા ટાઈમે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. ગોળ મેલ્ટ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ ઓન કરીશું અને લાપસીમાં આપણે ગરમ પાણી એડ કરીશું. તો જે વાટકીથી આપણે લાપસીના ફાડા અને ગોળ લીધું હતું એ જ વાટકીથી આપણે 3 ગણું પાણી એડ કરીશું. એટલે કે 3 વાટકી જેટલું આપણે પાણી એડ કરવાનું છે. તો અહીંયા મેં 3 વાટકી જેટલું પાણી છે તે લાપસીમાં એડ કરી દીધું છે. આ છે તે પરફેક્ટ માપ છે લાપસી બનાવવાનું કે 1 વાટકી ફાડા તો 3 વાટકી પાણી. જો આ માપથી તમે ચાલશો એટલે તમારું ઓરમું કે ફાડા લાપસી છે તે એકદમ પરફેક્ટ જ બનશે. તો આ રીતના આપણે સતત એકવાર મિક્સ કરી લઈશું જેથી આપણો ગોળ અને લાપસી એ બધું સારી રીતના મિક્સ થઈ જાય. તો બધું મિશ્રણ મિક્સ થઈ ગયું છે અને અહીંયા મેં 1 ચમચી એલચી થોડી અધકચરી વાટેલી એડ કરી હતી. એ હું શૂટ લેવાનું ભૂલી ગઈ છું. તો તમારે આ સ્ટેજ ઉપર એલચી એડ કરી દેવાની છે. જો તમને એલચીનો ફ્લેવર પસંદ હોય તો એડ કરવો, બાકી તમે સ્કીપ પણ કરી શકો. કુકરનું ઢાંકણ ઢાંકીને 4 વિસલ આવે ત્યાં સુધી આપણે એને પકાવી લઈશું. તો 4 વિસલ છે તે થઈ ગઈ છે અને આપણે પ્રેશર આઉટ કરી અને ઢાંકણ ખોલી અને ચેક કરીએ તો તમે જુઓ આપણા ફાડા લાપસી છે તે પરફેક્ટ રીતે કૂક થઈ અને રેડી થઈ ગઈ છે. તો આ રીતના આ પરફેક્ટ મેજરમેન્ટથી ચાલશો ને એટલે તમારી ફાડા લાપસી છે તે ક્યારેય બગડશે નહીં અને એકદમ ટેસ્ટી અને છૂટી છૂટી બની અને રેડી થશે. હવે ઉપરથી 1 ચમચી ઘી એડ કરી દઈશું જેથી લાપસીમાં સરસ એવી શાઇન અને સરસ એવો ઘીનો ફ્લેવર છે તે બેસી જાય. જો તમારે ઘીનું યુઝ છે તે ઓછું કરવું હોય તો તમે ફાડાને તેલમાં પણ શેકી શકો છો. તો આ રીતના આપણે ઘી એડ કરી દીધું છે. સારી રીતના મિક્સ કરી લઈશું અને ગરમ ગરમ લાપસીને સર્વ કરી લઈશું. તો આપણે અહીંયા એક પ્લેટમાં લાપસીને સર્વ કરીશું. અને ઘણા લોકો સાથે એવું બનતું હોય છે કે ફાડા લાપસી બનાવે ને તો નીચેથી લાપસી છે તે ચોટી જતી હોય છે અને ઉપરથી પરફેક્ટ બનતી હોય છે. તો અહીંયા તમે જો હું તમને કુકરનું તળિયું પણ બતાવું છું કે મારી લાપસી છે તે બિલકુલ ચોટી નથી. તમે જો આ મેજરમેન્ટથી ચાલશો તો ક્યારેય તમારી લાપસી છે તે નીચે તળિયામાં દાઝશે નહીં કે ચોટશે નહીં. તો આપણે ગરમ ગરમ લાપસીને સર્વ કરી લીધેલી છે. ઉપરથી થોડા કટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું અને ફરીથી ઉપરથી 1 ચમચી એવું ઘી એડ કરીશું. તો પરફેક્ટ એકદમ છૂટી છૂટી અને ટ્રેડિશનલ આપણી ફાડા લાપસી બની અને તૈયાર છે. આ લાપસી છે તમે ગોળની જગ્યાએ ખાંડમાં પણ બનાવી શકો છો. ગોળમાં બનાવશો તો આ રીતનો કલર આવશે હલકો બ્રાઉન જેવો અને જો ખાંડમાં બનાવશો તો વ્હાઈટ ઉપર કલર જશે. બસ કલરનો જ ફરક પડશે. બાકી લાપસી છે તે ટેસ્ટમાં એકદમ સેમ જ રહેશે. તમને જે કોઈમાં પસંદ હોય એમાં બનાવી શકો છો. પણ એકવાર ખાસ ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો તમને મારી આજની રેસિપી છે તે કેવી લાગી. તો આ રીતના તમને મારી ફાડા લાપસી અથવા ઓરમાની રેસિપી પસંદ આવી હોય તો તેને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે આવી નવી બીજી રેસિપી સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને બાજુમાં આપેલું બેલ આઇકન ખાસ દબાવજો જેથી નવી નવી નોટિફિકેશન મળતી રહે.